દેવગઢ બારિયા નગરપાલિકામાં હાલ જે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે તે લોકશાહી માટે ચિંતાનો વિષય છે। જ્યાં જનતાના વિકાસના કામો થવા જોઈએ ત્યાં છેલ્લા કેટલાય મહિનાઓથી માત્ર સત્તા અને ખુરશી માટેની ખેંચતાણ ચાલી રહી છે, જેના પરિણામે પાલિકાના ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું તેવું બજેટ રિજેક્ટ કરવામાં આવ્યું છે। દેવગઢ બારિયા નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભામાં વર્ષ 2026-27નું બજેટ સભ્યો દ્વારા નામંજૂર કરવામાં આવ્યું છે। નવાઈની વાત તો એ છે કે વિપક્ષ તો ઠીક, પણ સત્તાધારી પક્ષના પોતાના સભ્યોએ જ પ્રમુખ ધર્મેશ કલાલના વહીવટ સામે બાયો ચડાવી બજેટનો વિરોધ કર્યો હતો। સભામાં સભ્યોએ પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। ખાસ કરીને નગરપાલિકાના જ સભ્ય વિશાલ બાલવાણીના પરિવાર સાથે સંકળાયેલી ચંદ્રિકા ગ્રીન નામની ખાનગી સોસાયટીમાં પાલિકાના ખર્ચે રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટ આપવાના નિર્ણય સામે મોટા સવાલો ઉઠ્યા છે। સભ્યોનો સીધો સવાલ છે કે શું જનતાના ટેક્સના પૈસા ખાનગી પ્રોપર્ટી ચમકાવવા માટે છે? હોળી જેવા તહેવાર ટાણે કર્મચારીઓના પગારમાં વિલંબ થતાં પાલિકાની સંવેદનશીલતા પર પ્રશ્નાર્થ મુકાયો છે। નગરમાં લાગેલો 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ અંધારામાં હોવાથી અને તેની જાળવણી ન થતી હોવાથી દેશભક્તિના નામે સત્તા ભોગવતા નેતાઓ સામે રોષ ફાટી નીકળ્યો છે। અમુક ચોક્કસ કોન્ટ્રાક્ટરોના બિલોની ચૂકવણી અને ખર્ચાઓની તપાસ કરવાની માંગે જોર પકડ્યું છે। બજેટ ફગાવાતા હવે પાલિકાનો વહીવટ કાયદાકીય ગૂંચવણમાં મુકાઈ શકે છે। શું આ સત્તાની લડાઈમાં દેવગઢ બારિયાનો વિકાસ રોળાઈ જશે? શું પ્રમુખ પોતાની ખુરશી બચાવી શકશે કે પછી સભ્યોનો આ અસંતોષ કોઈ મોટા પરિવર્તનના એંધાણ છે? અને જનતાએ જેમને લોકશાહી ઢબે ચૂંટીને મોકલ્યા છે એ જનપ્રતિનિધિઓ જ પ્રમુખની ખુરશી મેળવવા માટે આજ દિન સુધી લડાઈ રહ્યા છે, જેમના કારણે જનતાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। ત્યારે જનતા પણ વિચારી રહી છે કે જેમને અમારા કામો કરવા માટે ચૂંટીને મોકલ્યા હતા એ જ અમારા પ્રતિનિધિઓ અમારો અધિકાર નેવે મૂકીને એમની અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે।